હર હર મહાદેવ। આજે આપણે નવો વિડીયો લઈને આવી ગયા છીએ સાળંગપુર હનુમાનજી મહારાજનો વિડીયો છે, તમે વિડીયોમાં બન્યા રહેજો। જોઈ શકો છો નજારો। દિનની એક્ઝેક્ટ 65 છે। હાવ ઠંડા પાણીની સુવિધા પણ છે અહીંયા। સામાન જાજો લઈને આવો, દર્શન કરવા જવું હોય તો અહીંયા લોકરમાં મૂકીને જવું, લોકર ફી છે અહીંયા। સાળંગપુરથી તમારે કાંઈ ગાડી લઈને ફરવા જવું હોય તો ગાડી પણ અહીંયા ભાડે મળશે। આ મોબાઈલ નંબર છે આ ભાઈનો। મંદિરમાં દર્શન કરવા જવા માટે તમારે બૂટ ચંપલ અહીંયા ઉતારવાના, અહીંયા રાખશે, કોઈ જાતનું ભાડું નથી લેતા, ફ્રીમાં છે। જો ધજા ચડાવે છે અહીંયા। ધજા ચડી ગઈ છે નવી, જો ઉતરી ગઈ છે, ધજા પેક કરે છે। પ્રસાદ ને એવું લેવું હોય તો અહીં તમને સુવિધા છે, મંદિરની અંદર જ છે। કિચન ને એવું લેવું હોય, શ્રીફળ લેવું હોય, શ્રીફળ માત્ર 20 રૂપિયામાં મળશે અહીંયા। જો આજ રવિવાર છે એટલે ગળદી બહુ છે। ભીડ બહુ છે એટલે આપણે અંદર જતા નથી, તમે બહારથી દર્શન કરી લો બધા। કલાક 2 કલાક વારો આવશે, પણ આપણી પાસે એટલો ટાઈમ નથી અત્યારે, સાંજ પડી ગઈ છે એટલે જલ્દી ઘરે જવાનું છે। જય હનુમાનજી મહારાજ। नाखे ने गाएगा लेने तो पड़ेगा तुम्हारा। हाँ आने दो बस क्यों हुआ तेरा बस तो आगे ले ले। મંદિરની અંદર આવો એટલે તમારે ટી શર્ટ છે, ધોતી છે, તમારે જે જોતું હોય તમને મળશે। પરસેદી પણ મળશે। मिला कि नहीं कुछ? પાણીની સુવિધા પણ સારી છે।
ચા તમને ફ્રીમાં મળશે અહીંયા. અને તમારે કાંઈક ખરીદી કરવી હોય તો પણ વસ્તુ મળશે. બજાર છે અહીંયા, બજાર છે અહીંયા. બેસવા માટે બગીચો છે અહીંયા. જુઓ સુવિધા કેવી સારી છે. તો હનુમાનજી બાબાની મૂર્તિ છે. જો નવી મૂર્તિની ખીચડી પણ થાય છે. જો સાળંગપુર બાપાનો તમને હનુમાનજી મહારાજનો વિડીયો કેવો લાગ્યો? વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટમાં જય હનુમાનજી મહારાજ લખજો. અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરજો ભૂલતા નહીં. જય હનુમાનજી મહારાજ. હર હર મહાદેવ.